શહેરના ખેડૂતોવાસ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા અનેકને લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના ખેડૂતોવાસ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને છૂટા પથ્થરના ઘા ઝીક્યા હતા. બનાવમાં એક મહિલા સહિત 5 થી 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને મામલો થાળે પાડ્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત લોકોને 108 સેવા દ્વારા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઓકે, તમારું નામ? ગોહેલ કોમલબેન મહેશભાઈ. કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂતવાસ મફતનગરમાં. શું બનાવજો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીપીને તેમને ગાણું દેવા મહિના. એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાસ સસરાને માર્યા. કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો. અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું છે. શું નામ બધાયનું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ ગુદાભાઈ, પછી ગુદાભાઈ મંગાભાઈ ગોહેલ. પછી 3 વ્યક્તિને વાગ્યું છે. કેટલા જણા હતા એ? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા. શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગે, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈ, સુનિલને એ 2 ભાઈ. એ બધાથી મારા સસરાને 3ને માર્યા છે. મારવાનું કારણ બેન? મારવાનું કારણ કાંઈ નહીં. શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે. બૈરાને વગાડી દીધું બધાય. ગોપાલ કિશોરભાઈ વાઘેલા. ગોપાલભાઈ, શું ઘટના બની? ઘટનામાં એવું હતું કે અમારે એક જગ્યાએ એક છોકરીનું નામ કે બધાને લીધું હતું ને, યમ છે એનું નામ, રવજીના છોકરા બે, બરાબર. પછી બે રવિ વિશાલ, એ લોકોએ બહુ વધારે પડતો એનો ત્રાસ હતો ને, એટલે એને અમે કહેવાય ગયા. ત્યાંથી અમે વ્યાયમાં કહીને કરવી, એટલે એ લોકો ખોટી ફરિયાદ કરવા ગયા. એટલે અમે ત્યાંથી ગયા, એટલે આ બાજુ એ લોકોની ભેણ લઈને ત્યાં લોકો ધોકા, ધારિયા, પાઇપ ને ફરસો, મને માથામાં માર્યો, હાથમાં માર્યો, મારા પપ્પાને, મારા બેનને, 2-3 જણાને વધારે પડતું મારી દીધું. હું તો સમાધાન કરવા હાટું ગયો હતો, કેમ કે બે ત્યાં મામાના દીકરાને એ બધા હતા આ લોકો. પણ એ રાખ્યું નહીં એવું કે ભાઈના છોકરા કે એવું છે. આનું કારણ શું હતું માથાકૂટનું કારણ એવું કે આ ઓલા રવિ વિશાલ છે એ છોકરીઓના નામ લઈને આપણને ગમતું નથી ત્યાં. એટલે યમ છે, એના બધા ભાઈઓ છે. પછી આ લોકો એની ભેણ લે છે ને, એમાં કાનો કરીને છે. કાનો એ આ ભાઈ છે ને, આ જે કિશોર, એમનો સાળો થાય. બધી મેટર એની હિસાબે જ, કેમ કે હમણાં ઘર સળગાવી દીધું તોય તે એના બેનનું ઘર સળગાવીને બીજા પર કેસ કરતો હતો, બરોબર છે. પછી કે 2-3 જણાના બધાના ઘર તોડી નાખ્યા, બધાના ઓલા કરી નાખ્યા. યા બધા યમ ને બધા કેસ ઘણા છે. આ લોકો હમણાં મર્ડર કેસમાં છૂટેલા છે. પણ અમે હમણાં કહેવા જ ગયા, ને તો એની ભેણ લઈને આ લોકો મારા ભાઈને, મારા બેનને એના ધોકાન, ધારિયા, તલવારોને લઈને તે સીધા મારવા માંડ્યા. એટલે હું ત્યાં મારી ઉપર એટલે પોલીસ ખાતાના કેસ આવતા ને તો ત્યાંથી એમ કહેવાનું કે આવી રીતના આમ છે તો તું આવ. તો મેં કીધું ઘરે હું ગયો ને એટલે સીધું જ તે આ લોકો ઘા કરવા માંડ્યો. તો મને માર્યા, મારા પપ્પાને બધાને વાગી ગયો. ઓકે. ચેતન મકવાણા કેળવા મ્યુનિસિપાલિટી સામે પછી આપણે જગનનો હતો, બુદ્ધિ હતો, મહિલો હતો, એક ભારત, એક કરણ, પછી એનો બાપો મિની, પાછો કારણ કાંઈ 12 ઉભા હતા તો લેવા વગર મહિનો દાણો દેવા મહિના અને મારવા મહિના અમને એટલે મિનીના છોકરોની બધા મારા ભાઈ ગોપાલને, પછી મારી બેનને વાગેલું છે, મને વાગેલું છે, બધાને વાગેલું છે. હથિયાર શું હતા? હથિયાર જો તલવાળું, ધોકા, પેપ, ધારિયા, બધું હથિયાર હતું. બનાવ ક્યાં બન્યો? ને આપણે રોડ પર જ થયું.